અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 36 અને વાર્તા આવ્યા 178. ગઢપુરમાં એક સંતને બહુ તાવ આવ્યો. પછી તે સંત તાવને ગોદડીમાં મૂકી અને પોતે એક કોર જઈને બેઠા. તાવને ગોદડીમાં લઈ લીધો અને એક કોર જઈને બેઠા. તે વખતે શ્રીજી મહારાજ આવીને સંતને કહ્યું છે, મહાપુરુષ આમ કેમ છેટે બેઠા છો? ગોદડી આમ ને આમ બેઠા છે, છેટે કેમ બેઠા છો? કે એટલું તમારું પ્રારબ્ધ કોણ ભોગવશે? માટે તમારું પ્રારબ્ધ તમે ભોગવી લ્યો. અને તે ગોદડું છેટે પડ્યું તરફ તડફડતું હતું. પછી મહારાજે કહ્યું, એટલે તે સંતે તે તાવને પાછો અંગીકાર કર્યો. કેવા સંતો કયો તાવને એમાં મૂકી દીધું, આમ બેટલો પડ્યો છે તો ગોદડું ઓછાની શું થાય? 178 વાત પૂરી થઈ. હું ન ભૂલતો હોઉં ને તો ગામ ટીંબી છે, ટીંબી ઉના પાસે. અને ત્યાં એક કુટુંબના 9 સભ્યો, 9 સભ્યોને તાવ ઘરમાં. અને નારાયણદાસ સામે અથવા બાળમુકદાસ સામે ત્યાં આવેલા. બરાબર, બાળમુકદાસ સામે કીધું 9 જણાને તાવ છે, પધરાવણી ઘરે કરી 9 જણા હુતા છે ને આપણે 9 સહી કહીએ, આપણે 9 સહી કહીએ. તો હવે લ્યો એક નો હાલો કહીએ. 9 જણાનો તાવ 9 સંતોએ લઈ લીધો. અને પછી હું નામ ભૂલી ગયો, ઉનાની નદી છે, ઉના કહેવાય ને આપણે, એ નદી છે, નદી નામ ભૂલી ગયો. એ નદીમાં નાયા અને તાવ ગયો નદીમાં તાવ મૂકી દીધો. હા, એ 9 જણાને થરથર કરતા આવ્યા બધા એ નદીએ. નોડા થઈ ગયા, હાજર ના થઈ ગયા, તાવ મૂકી દીધો નદીમાં. આવા સંતોષ બધા. વાર્તા 179. એક વખત ગઢપુરમાં મુક્તાનંદ સ્વામીને કોઈ હરિભક્તે ડગલો આપ્યો. ડગલો આ પહેરવાનું ઉપલું. પછી સ્વામીએ સભામાં કહ્યું છે, જેને ડગલો ન હોય તે મારી પાસેથી આ ડગલો લઈ જજો, મારે પહેરવો નથી. પછી નારાયણદાસ સમાધિવાળા હતા. તે પોતાનો જૂનો ડગલો ઉકેડામાં સંતાડી ગયા. આજે ઉપર ડગલો પહેરવો હતો ને, જૂનો થઈ ગયો હતો, એ પહેરતા એટલે સિવેલો એ લઈને નવો આવ્યો છે. હા, આપણી પાસે છે, આપણે મળશે નહીં. જલ્દી જાય બહાર ઉકેડો છે ને, ઉકેડો ખાડો ખોદી ડગલો મૂકીને માથે પાડી દીધું, નાખીએ ઉકેડામાં. સંતાડે આવ્યા. પછી કોઈક ભંડારીએ તે ઉકેડામાં દેતવા નાખ્યો. ઉકેડો હતો ને, દેતવા રાખ કાઢે ને, આગમણ બધી રાખ કાઢે, ખબર રાખમાં દેતો વહી ગયો છે ભેગો, એમાં નાખી વાત અહીંયા આવેલો ડગલો. હા, સડગો ડગલો માયાથી સડગો. તે ધુમાડા નીકળવા માંડ્યા. પછી સૌ લોક ભેળા થઈને તે ઉકરડો ફોડવા માંડ્યા. ત્યાં તો માયાથી ડગલો નીકળ્યો. તે જોઈને સૌ કહેવા લાગ્યા છે, આ કોનો ડગલો? આ ડગલો કોનો છે? પછી કોઈ કે તે ડગલો ઓળખો છે. આમાં નામ લખ્યું હતું કે આ તો નારાયણદાસ, નારાયણદાસ એમ લખેલું હતું, જોયું તો. બરાબર, આ ડગલો તો નારાયણદાસનો છે. પછી નારાયણદાસને બોલાવીને તે ડગલો તેમને પાછો આપ્યો. સમાધિવાળા હતા પણ ચાડા ચૂથવા લાગ્યા સારા પદાર્થ જોઈને. બોલો, સમાધિવાળા હતા પણ સારા પદાર્થ જોઈને ચાડા ચૂથવા લાગ્યા. વચનામૃત મહારાજે નોંધ કરી એની. વચનામૃત નામ નથી ખબર. 179 વાત પૂરી થઈ. હવે એને તો ઓઢવાનો ડગલો હતો, શિયાળો હોય તો હવે એમ થયું કે જૂનો હતી, નવો લઈ. બરાબર, આજે શ્રીજી તારા રાજમાં સૌને લીલા લહેર છે.
તમારા ઘરમાં લીલા લહેર હોય એટલે અમારે વાંધો ન આવે, અને તમારા ઘરમાં લીલા લહેર ન હોય તો અમારે મુશ્કેલી પડે. અમે જો સારા સારા પદાર્થો જોઈ અને આમ મન ગળી જાય તો એટલી અમારી ખોટ કહેવાય. હા, મન ગળવું ન હોય ગમે એટલું સારું જોવે તો. હા, ગઢપુરમાં સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી, એટલે અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામીની આંખો બહુ દુખવા લાવી. પછી લીંબુ મંગાવી મહે વડાગરું મીઠું દબા વટાવી નાખ્યું. પછી આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવીને વાસુદેવ નારાયણના ઓરડે તે રસ સ્વામીની આંખોમાં નાખ્યો, અને બીજો દિવસ થયો એટલે આંખો દીવા જેવી સારી થઈ ગઈ. અને પછી જીવન પર્યંત ક્યારે પણ આંખો દુખવા આવી નહીં. આંખો દુખતી હતી, શું નાખ્યું? લીંબુ અને મીઠું. કયું? હાકર હોય ને, હાકર. એ હાકર ને મીઠું બે એક સરખું હોય. એ મીઠું કે વડાગરું મીઠું. વડાગરું મીઠા ને ગાંગડા હાકર ના જેવા જ, બરાબર. અને એને વાટી અને લીંબુના રસમાં નાખી અને આંખમાં નાખ્યું. ઝાડ બોલી જાય. હા, પણ થોડુંક સહન કર્યું, પછી જિંદગી પર્યંત. અને એ જૂના જમાનામાં ભરણ નાખતા, કોઈને ખબર હોય તો ભરણ. હા, એ વનસ્પતિ થાય, ઝીણી ઝીણી વનસ્પતિ હોય, એની શીંગોમાં બે કાઢે અને પછી એને વાટે નાખે. મોકા હા બોલાવી દે. તેથી દવાઓ ક્યાં હતી કાંઈ, અને આ ખુદ કે તો હું બીજું કરું પછી. હા, અને કાંઈક લાગ્યું હોય ને કાંઈક હાથમાં, તાત્કાલિક મોઢામાં મૂકી દે. મોઢામાં મૂકી દે એટલે મોઢા જે લાળ ભળે ને એ લાળ દવાનું કામ કરે. અને પગમાં પગમાં કંઈક લાગી ગયું હોય તો તરત શું કરે? હળદર નહીં, જો ભૂદેવે કીધું, તરત પેશાબ કરે માથે. હા, એટલે તરત મટી જાય બધી દવાઓ બધી. હા, ખેતરમાં કામ કરતા હોય તો કંઈક લાગી જાય, અહીંયા તાત્કાલિક ક્યાં બાંધવા જવું? તરત માથે પેશાબ કરી લે. હા, હાથમાં લાગ્યું તરત મોટા માંગણી નાખી દે. આ બધું બધી વાર્તા 180 પૂરી થઈ. શ્રીજી મહારાજે ગઢપુરમાં રામશરણજી મહારાજ તથા હરિશરણજી મહારાજને દરબારમાં જનોઈ દીધી હતી, અને બેઉના નામ શ્રીજી મહારાજે રામશરણજી તથા હરિશરણજી પાડેલા હતા, ને બંનેના માથે હાથ મેલી મહારાજ રાજી થયા. વાર્તા 181 પૂરી. ગઢપુરમાં મોટી બા હતા, તેમને દર્શને ગઢાડીના ભાવસારબાઈ અને રતનબાઈ આવ્યા. તેમને મોટી બાઈએ છેટેથી ભાડીને કહ્યું છે, રતન તું ત્યાં છેટી રહેજે, તારા પેટમાં દીકરો છે, માટે મને અડીશ નહીં. આમાં બે વાત છે. રતનબાઈ ત્યાં દર્શન કરવા મોટી બાના, એટલે મોટી બાએ તરત કીધું, રતન તું છેટી રહેજો, કારણ કે તારા પેટમાં દીકરો છે. આમાં બે વાત કઈ થઈ? એક વાત તો એ કે એના નિયમ ધર્મ કેટલા આકરા. જીવબાના, મોટી બાના પેટમાં દીકરો છે તો એ મને પગે અડીશ નહીં કે દીકરો કઈ, બરાબર. બીજું, નિરાવણ દ્રષ્ટિ કેવી મોટી. પહેલી વખત અમારા ગુરુ અમેરિકા ગયા. ભાઈઓ ભાઈ મર્યાદા પૂરેપૂરી એમાં કઈ ફેર ન પડે. એટલે એક જણે પ્રશ્ન કર્યો કે નાની બાળકી હોય હાવ, એ બાળકીને કઈ બોલતા આવડતું ન હોય, અને એમાં તમને શું વાંધો? બરાબર, એમાં કોઈ દોષ કે મોટા હોય તો બરાબર સમજા કર, એ બરાબર, આમાં શું વાંધો?
એ તમે આવે તો બે તમને આમ કહેતો કે એટલે ગુરુ જવાબ એવો આપ્યો, તમારી ગાડીમાં તમે પટ્ટા બાંધો છો ને કે હા. રોજ અકસ્માત થાય છે કે ના. રોજ અકસ્માત થવાનો હોય કે ના. તો પટ્ટા બાંધવા શું જરૂર? ગમે ત્યારે કોઈક સમયે અકસ્માત થાય તો બચાવ થઈ જાય ત્યાં, એટલે પટ્ટો બાંધવો પડે ત્યાં. ત્યાં અમારે એવું છે, આ પટ્ટા બાંધવા જેવું કે નહીં એટલે નહીં. જો એ ગુરુની વાત ખોટી હોત તો અહીં કે પ્રમાણ થઈ ગયું. જીવભાઈ તો પેટમાં દીકરો હતો, હજી 9 મહિનાનો નહોતો થયો. 9 મહિના હોય તો જન્મ થઈ ગયો હોય, પેટમાં હતો તોય ના પાડી દીધી, નો અડાય. અને હરિભક્તો ઘણા બધા વેવલા હોય ને એ થાય ત્યાં વયસલા છોકરાને તેડીને આવતા હોય છે ઘણી વખત, હોય છે ને. હા, પછી પ્રસાદી કઈ કઈ હોય રાધારણ સમય કે તમે આપો આંધે છેલ્લી આરતીમાં, એટલે હું કહું પછી વળી કંઈક આપો, પછી હું પૂરી પૂછું આ કોણ છે, છોકરાને પૂછી દઉં છોકરો છોકરી છે, એમનું સીધું ન અપાય. હા, ત્યાં નાનું હોય તો છોકરા ખબર ન હોય પછી એને કંઈ આને આપી દે, બે પડખે કંઈ આપી દીધા. હા, એટલે આ બધા નિયમ છે ને એ તો પાડવા જ પડે. ભગવાનને રાજ્ય કરવા છે, ભગવાનના ધામમાં જવું હોય તો નિયમ પાડવા પડે, એમાં ફેરફાર ન હાલે કાંઈ. એટલે મોટી બાઈ તરત કીધું, રતન તું છેટે રહેજો કે તારા પેટમાં દીકરો છે. રતનબાઈને ફાયદો થઈ ગયો, એ એક આનંદ થયો કે મને ભગવાન દીકરો દે. રતનબાઈને ખબર પડી ગઈ, આ ડોક્ટરો તપાસવા ન જવું પડે કે. વાત તો લાંબી હતી, બધી નથી કહેવી. કેમ? એ કે અમે ભ્રૂણ હત્યા કરી છે ગર્ભમાંથી. મેં કીધું તમે 2 વખત હો. બોલો, એ જે ચીસ નાખે ને પેટમાં બાળક ચીસ નાખે ને એ કાળી ચીસ કોઈ સાંભળી ન શકે ને એ હોય, એટલી કાળી ચીસ હોય કે ભગવાને અમને આ 184 ફેરા ફરવામાંથી મુક્તિ આપે, માણસનો જન્મ આપે છે, અને તમે આડા પીડા. એનું પાપ છૂટાતું નથી હો, એના પાપમાંથી છૂટાતું નથી. કોઈ સંજોગોમાં ગર્ભમાંથી બાળકને બારોબાર મોકલી ન દેવાય. હા, ન મોકલી દેવાય, બહુ પાપ છે. છે હવે વાર્તા 182 પૂરી થઈ. હા ના, હજી બાકી છે. છેટે રહેજે કે તારા પેટમાં દીકરો છે માટે મને અડીશ નહીં. પછી પૂરા માસ થયા ત્યારે તેમને દીકરો અવતર્યો. તે 1.25 મહિનાનો થયો ત્યારે તેને મોટી બાને પગે લગાડવા લાવ્યા. પછી મોટી બાએ તેને રૂમાલ આપીને હરિ એવું નામ પાડ્યું. પાછા મોટી બા પાસે લાવ્યા, પણ છેટી છે બધી વિધિ કરી હોય. ગામ દાડમાના પાનબાઈ બ્રાહ્મણબાઈ હતા. બ્રાહ્મણબાઈ હતા તે ગઢપુર મોટીબાના દર્શને આવ્યા. ત્યારે મોટીબાઈએ કહ્યું છે, પાન તું એટલે રહેજો, તારા પેટમાં દીકરો છે. પછી તેને પૂરા માસ થયા એટલે દીકરાનો જન્મ થયો. તેનું નામ ઈશ્વર પાડ્યું. વાર્તા 183 પૂરી. ગામ ઉમરાળીની શ્રીમાળી બ્રાહ્મણબાઈ હતા. તે ગઢપુરમાં મોટીબાના દર્શને આવ્યા. તેને મોટીબાઈએ કહ્યું છે, બાઈ તું એટલે રહેજે, તારા પેટમાં દીકરો છે. પછી પૂરા માસ થયા તે બાઈને પુત્ર આવ્યો. તેનું નામ જટાશંકર પાડ્યું. હા, અને એકાંતિક ભક્ત થયા. પછી 184 વાત પૂરી. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર ચાંતું હતું અને કડિયાના પગારના રૂપિયા ચઢ્યા હતા નહીં. પછી મહારાજે લાડુબાને કહ્યું છે, લાડુબા કડિયાના પગાર ચડી ગયા છે. પછી લાડુબા પોતાને પગમાં પહેરવાનો સોનાના કડલા હતા તે પટારો ઉઘાડી લાવીને મહારાજને આપ્યા.
અને મહારાજને કહ્યું છે લ્યો આ કડલા અને કડિયાના પગાર ચૂકવી દો. એવો લાડુબાને શ્રીજી મહારાજનો વિશ્વાસ હતો. વાર્તા 185મી પૂરી. એક વખત અમદાવાદના જીષ્ણુદાસ કરીને ગવૈયા સાધુ ગઢપુર આવ્યા હતા. હું કીધું ને ગોતતો હતો એ કોઈક સાધુ હતા પણ હવે નામ આવ્યું જીષ્ણુદાસ ગવૈયા. હવે આખી વાત આવશે આમાં. તેણે ગોપીનાથજી મહારાજના મંદિરની પરસવાડે પ્રદક્ષિણા બેસીને ગાયનનો આલાપ કર્યો. તે સાંભળી બાવો ખાચર બહુ જ રાજી થયા અને સાધુને કહ્યું છે સ્વામી માગો માગો, જે માગો તે આપું. જીષ્ણુદાસજી કહે શ્રીજી મહારાજ જે હાર પહેરતા તે હાર મને આપો. તે હારમાં એક મોતી તથા એક પરવાળું હતું. તે હાર લેવાને માટે બાવો ખાચર પોતાને ઘરે ગયા. ત્યારે લાડુબાઈએ કહ્યું છે બાવા પટાળો ઉગાડીને શું કરે છે? બાવો ખાચર કહે ફૂઈ, ગવૈયા સાધુએ ગામનું સારું કર્યું તે સાંભળી હું બહુ રાજી થયો, તેમને આ હાર આપવો છે. પછી લાડુબાઈએ કહ્યું છે તું ગાંડો થામાં ગાંડો. આ હાર કંઈ ગામડાના આલાપમાં અપાય નહીં. આ તો જ્યારે અક્ષરપતિ પ્રગટ પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધાર્યા હોય અને મોટી બા ફૂઈ જેવા તારા તથા રાજબાઈ ફૂઈ જેવા તથા મારા જેવા સાથે આવ્યા હોય અને તેમણે સેવાએ કરીને રાજી કર્યા હોય ત્યારે આ હાર મળે. આમ તો આ હાર મળે નહીં. પછી જ્યારે લાડુબા ધામમાં ગયા ત્યાર પછી બીજી વાર તે ગવૈયા સાધુ આવીને બાવા ખાતર રાજી કરીને હાર લઈ ગયા. હા, પણ આ કયો હાર ખબર છે? શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા અને અગ્નિ સંસ્કાર થતો હતો અને લક્ષ્મીવાડીમાં બેઠકમાં પછી મહારાજે દર્શન દીધા અને ત્યારે જે હાર પહેર્યો હતો એ હાર દાદા ખાચરને પહેરાવ્યો. એ હારા ફૂલનો હાર હોય એટલે અડાય નહીં, આમ રાખી મૂકે પાત્રમાં ખરી ગયો હોય. પણ એ આ લ્યો જય સ્વામિનારાયણ. આવું છે વાર્તા 186 પૂરી થઈ.